नाटक देखो, नाटक देखो, मार्ग सलामती का नाटक देखो, नाटक देखो, नाटक देखो, मार्ग सलामती का नाटक देखो। तो हेलो मित्रों, અમે તમને માર્ગ સલામતી માટેના સૂચનો આપીશું। ભાઈ, તમે હેલ્મેટ નથી પહેર્યું તો તમને એક્સિડન્ટ થવાનો ડર નથી લાગતો? હું હેલ્મેટ પહેરું કે ના પહેરું તારે શું લેવા દેવા? ભાઈ, હેલ્મેટ તો પહેરો, તું તારું કામ કર, અમને ખબર પડે છે। માટે જ કહીએ છીએ કે હેલ્મેટ પહેરીને જ મુસાફરી કરો। હેલ્મેટ એ દંડથી બચવા માટે નથી, પરંતુ આપની સલામતી માટે જ છે। હવે આ બંનેને જુઓ। ભાઈ, તમે દારૂ પીને ગાડી ચલાવો છો તો તમને એક્સિડન્ટ થવાનો ડર નથી લાગતો? હું દારૂ પીવું કે ના પીવું, ગાડી ચલવું કે ના ચલવું, તારું શું જાય છે? ના તો પીવો ને મને પાયો રે, બધરો દારૂનો મેઘે છે। એ ભાઈ, તમે દારૂ પીધો છે? શું? તમે કોણ? એ પછી કહો, પણ તમે દારૂ પીધો છે? તમે ઘરે આ તારો ભાઈ। માટે જ કહીએ છીએ કે દારૂ પીને ગાડી ચલાવવી નહીં। તમે તમારી તો નહીં, પરંતુ તમારા ઘરનાની તો ચિંતા કરો। માટે જ કહીએ છીએ કે ટ્રાફિક સિગ્નલ જોઈને ગાડી ચલાવો, નિયમોનું પાલન કરો અને ચાલુ ગાડીએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો નહીં। જિગ્નેશ, એ ભાઈ, આપણે હોસ્પિટલ પહોંચતા કેટલી વાર લાગશે? ભાઈ, મારી ભૂલ નથી, આગળ ટ્રાફિક છે। ભાઈ, તમારી પાછળ કોઈ એમ્બ્યુલન્સમાં મરી રહ્યા છે તો તમે એમ્બ્યુલન્સને જવાની થોડીક જગ્યા આપો। અમારે ઓફિસ જવાનું મોડું થાય છે, તમે બાજુવાળાને પૂછો। ભાઈ, તમે જગ્યા આપશો? મારે પણ ઓફિસ જવાનું મોડું થાય છે। જિગ્નેશ, આપને પણ સમજીને એમ્બ્યુલન્સને જવાની જગ્યા આપવી આપના સમયથી મહત્વનો કોઈનો જીવ છે। ए भाई, जरा देख के चलो, आगे भी नहीं, पीछे भी नहीं, दाएं भी नहीं, बाएं भी नहीं, ऊपर भी नहीं, नीचे भी नहीं। ए भाई, जरा देख के चलो। अस्तु।